ભરૂચમાં રક્ષાબંધનના પાવન અવસરે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણોએ પોતાની જનોઈ બદલી હતી। રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે તો બાંધે જ છે, પણ આજના પાવન અવસરે ભૂદેવો પોતાની જનોઈ બદલે છે। ભરૂચ શહેરની વાત કરીએ તો જાડેશ્વરમાં પાવન સલીલામાં નર્મદાના તટે સંસ્કૃત પાઠશાળા આવેલી છે, જ્યાં ઋષિકુમારો વેદ અને શાસ્ત્રોક્ત વિધિઓનો અભ્યાસ કરે છે। રક્ષાબંધનના દિવસે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ભૂદેવોએ એકત્ર થઈ જનોઈ બદલી હતી। મંત્રોચ્ચારના કારણે પાઠશાળા ખાતે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો। સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। વંદે ભારત માતરમ। ઓમ નમઃ શિવાય। નર્મદે હર। શ્રાવણ માસ એટલે જીવ અને શિવના મિલનનો માસ છે, અને એમાં પણ ઉત્તમ એટલે કે પૂર્ણિમા અને રક્ષાબંધન જેવો દિવ્ય તહેવાર છે। તપોવન સંકુલ ભૃગુ ઋષિની આ પાવન ભૂમિ પર નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 150થી પણ વધારે ભૂદેવો ભેગા થઈ અને આ જનોઈ બદલવાનું સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે। વેદ વેદાંગ પદ્ધતિથી બ્રહ્મયજ્ઞ તર્પણ તેમજ ઋષિમુનિઓનું પૂજન અને સાથે હેમાદ્રી સંકલ્પ અને દશવિધ સ્નાન સાથે જે દિવ્ય આપણા શાસ્ત્રમાં પરંપરા બતાવેલી છે, એ પરંપરાથી આપણે આ યજ્ઞોપવિત બદલવાનું સુંદર કાર્ય કર્યું છે। પવિત્ર એવા રક્ષાબંધનના દિવસે આ ભૂદેવો સુંદર મંત્રોચ્ચાર કરી અને સર્વવિધ મંગલ સર્વજન હિતાય સર્વજન સુખાય એ પ્રસરે એવી દિવ્ય ભાવના આ તપોવન સંકુલના શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ગુરુજનો, ટ્રસ્ટીજનો અને ઋષિકુમારો બધાને સૌહાર્દપૂર્ણ ભાવના પાઠવી રહ્યા છે। જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ। येन चेतयते विश्वं विश्वं चेतयते नयं योजागर्ति शयानेस्मिन् नायं तम वेद वेदसः। મારું નામ દવે કૃતાર્થ રક્ષેશ કુમાર। હું શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાની અંદર સંસ્કૃતનું અધ્યાપન કરાવી રહ્યો છું। શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો પાવન પર્વ। આજ રોજ બ્રાહ્મણોએ સવારે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાના સંસ્કાર કહ્યા છે। તે અર્થે સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તેમજ સનાતન ધર્મનો વિજય થાય, તે અર્થે આજ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાની અંદર પ્રાતઃકાલે ભરૂચમાં ઠેર ઠેર જગ્યાએથી 200થી જેટલા વિપ્રો આવ્યા અને નૂતન યજ્ઞોપવિત ધારણ કરી તેમજ સપ્તર્ષિ પૂજન, હેમાદ્રી સંકલ્પ તેમજ દશવિધ સ્નાનનો પ્રયોગ સમાપ્ત કર્યો। અને ત્યારબાદ આજ આશા સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો પર્વ જળવાઈ રહે તે માટે અમારા પ્રયત્નો રહ્યા છે, અને આગામી વર્ષોમાં પણ આનાથી વધારે વિપ્રો જોડાય અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તે અર્થે અમારી આશા સાથે જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ।